નમસ્કાર મિત્રો, હું છું ગિરીશ સોલંકી અને આપણે આજે મળશું એવા એક એક્સાઇટિંગ વિવોના કસ્ટમરને જેમનું નામ છે રમેશભાઈ આહિર અને પોતે યુટ્યુબમાં ચેનલ ધરાવે છે પપ્પાની લાડલી વ્લોગ. તો એ રમેશભાઈ આહિર આજે પરચેસ કરવા આવ્યા છે વિવો V40. વિવોના એક્સાઇટિંગ કસ્ટમર છે જેઓ બહુ લાંબા સમયથી વિવોના ફોન યુઝ કરે છે. પ્રીવિયસ મોડેલ જે યુઝ કરે છે V25 વિવોનું જ. તો સાથે ઘણા સમયથી એક્સાઇટ હતા કે નવું મોડેલ આવે એટલે હું પરચેસ કરું, પણ અનિવાર્ય સંજોગોને કારણે કાંઈ લેટ થઈ ગયા. હું બહાર હતો પણ આજે રમેશભાઈ આહિર ખુદ અહીં આવ્યા છે અને વિવો V40 પરચેસ કરશે અને મોબાઈલનું અનબોક્સિંગ પણ કરશે. તો મિત્રો જોઈ શકો છો રમેશભાઈ આહિર પોતાના મોબાઈલ વિવો V40 પરચેસ કરીને એમનું અનબોક્સિંગ કરશે. તો મિત્રો તમે જોઈ શકો છો રમેશભાઈ આહિર પોતાનો વિવો V40 કેટલા રાજી ખુશીથી અને હસીને ઓપન કરી રહ્યા છે. કેદું નો લેવો તો પણ હું બહાર હતો. બહુ ઝાઝા સમયથી રાહ જોઈ રહ્યા હતા, પણ આજે એ લોકો ખરેખર અહીં આવી પહોંચ્યા છે અને વિવો V40 અનબોક્સિંગ કરી રહ્યા છે. તો રમેશભાઈ ઓપન કરો બોક્સ અને જુઓ ડિઝાઇન જબરજસ્ત. વિવો V40 જે અત્યારે નંબર 1 ઉપર ચાલી રહ્યું છે. અત્યારે અનબોક્સિંગ કરું છું મિત્રો વિવો V40 જે ઘણા સમયથી લેવો તો મારે, ઘણો સમય છે મારે લેવો તો, પણ હું થોડોક મારા અનિવાર્ય કારણોને લીધે લઈ ન શક્યો અને ફાઇનલી આજે આપણે નિર્ણય લઈ લીધો છે. ફાઇનલી લેવા આવી ગયો છું વિવો V40. બરાબર, અનબોક્સિંગ કરી રહ્યો અને બહુ મસ્ત મજાનો મોબાઈલ આવે છે. 8GB રેમ ધરાવે છે વિવો V40 અને પ્લસ 8GB પ્લસ તમારે કરવું હોય કરી શકો છો અને 128GB મેમરી આવે છે. અને પાછળના કેમેરા વિશેનું બધું તમને હમણાં આગળ કહેતો રહીશ. બની રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી. અને શું પ્રોસેસ છે એટલે કેટલી બેટરી ચાર્જ તમને બતાવું. તો પહેલા તો આવી જાવ તમને બોક્સની અંદરથી શું નીકળે છે. જબરજસ્ત વિવો V40. વાવ, અમેઝિંગ. બેસ્ટ કલર વિવોનો V40 નો બેસ્ટ કલર ગેંગેસ બ્લુ, જે આપણી પવિત્ર નદી ગંગા છે એના પરથી ઇન્સ્પાયર કરવામાં આવેલો છે. મિત્રો તમે જોઈ શકો છો ગેંગેસ બ્લુ કલર સુપર, એક કોઈ વસ્તુ ના ઘટે કલરની અંદર. તો આપણે જોઈ કે બોક્સની અંદરથી શું નીકળે છે. તો અત્યારે મોબાઈલને પહેલા મૂકી દઉં અને આપણે જોઈ લઈએ બોક્સની અંદર શું આવે છે. કવર છે, આ એનું કવર આવે, પછી એની ગાઈડ ને એવું કંઈક આમાં એની બધી હોય. ગાઈડ બુક છે, કેબલ છે ટાઈપ C 4 ટાઈપ. 80 વોટનું ફાસ્ટ ચાર્જ ફ્લેશ ચાર્જર આવે છે. તો ચાર્જરની વાત કરી દઈએ પહેલાં. 80 વોટનું ચાર્જર આવે છે. 80 વોટનું ચાર્જર આવે છે મિત્રો, કે જે 0 થી લગાડીને 100% બેટરી 52 મિનિટની અંદર કરી દે છે. 0 થી મોબાઈલ તમારો સ્વિચ ઓફ થઈ ગયો હોય 100% ચાર્જિંગ 52 મિનિટમાં, ખાલી 52 મિનિટની અંદર ફૂલ ચાર્જ કરી દે છે. 80 વોટનું ફૂલ ચાર્જર છે અને સાથે કેબલ આવે છે ટાઈપ C વાળું. બાકી બીજું કંઈ આ કંઈક આપણે સિમ કાઢવાનું એની પિન છે. બાકી હેન્ડ સ્પીડ તો અત્યારે બંધ કરી દીધી છે, બીજું કંઈ આવતું નથી. તો હવે આપણે વાત કરી મોબાઈલની. ઓન કરું છું તો આપણે ઓન થઈ જાય ત્યાં સુધી આપણે બીજી ચર્ચા કરી લઈ કે આનું તમે રેમ રોમનું તો મેં તમને વાત કરી દીધી. પછી IPS જે વોટરપ્રૂફ ધરાવે છે, IP68 વોટરપ્રૂફ ધરાવે છે. વિવો V40 ની અંદર આવે છે 6.78 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે અને ડિસ્પ્લેને પ્રોટેક્શન માટે શોર્ટ જેન્સેશન આલ્ફા ગ્લાસ આપેલો છે. પ્લસ ડ્યુરેબિલિટીની વાત કરીએ તો IP68 વોટર એન્ડ ડસ્ટ રેઝિસ્ટન્ટ આપેલું છે. તો બીજું કે ભાઈ છે ને, આ મોબાઈલની અંદર 3D કર્વ ડિસ્પ્લે પણ આપેલી છે કે જે જોવામાં તમને એકદમ બ્યુટીફુલ બહુ મસ્ત મજાનું લાગશે. હાથમાં હોય ને આમ તો તમને આમ એવું મસ્ત ફીલ થાય કે એની વાત જ જવા દો કે ના આપણા હાથમાં કંઈક છે. આમ થોડીક ઇમ્પ્રેશન પડે આપણા હાથની અંદર મોબાઈલ હોય ને તો એની વાત જ જવા દો. અને પાછળનું લુક જોવો, જે કેમેરાનું લુક આપ્યું જોવો,
પૂરેપૂરું ધ્યાન આપ્યું છે પાછળના લુક માટે. વાત કરીએ હવે કેમેરાની મેન પોઈન્ટ, તો કેમેરો આનો પાછળ 2 કેમેરા આપેલા છે અને આગળ એક કેમેરા આપેલો છે. 3 કેમેરા 50 મેગાપિક્સલના. તો ભાઈ પાછળના 2 કેમેરા છે ને એ જાયસ ટેકનોલોજીથી બનેલા છે. 50 મેગાપિક્સલના કેમેરા છે. આગળનો કેમેરો 50 મેગાપિક્સલનો છે. અને જો હું તમને ડિસ્પ્લે ઉપર બતાવી દઉં છું, આગળના કેમેરાથી સેલ્ફી પાડેલી એ ફોટા જો તમે જે જોવ છો આગળના કેમેરામાંથી સેલ્ફી પાડેલા ફોટા છે, બરોબર. હવે તમને બતાવું જો પાછળના કેમેરામાંથી જે જાયસ ટેકનોલોજી બનાવેલા છે એ કેમેરામાંથી ફોટા પાડીને બતાવું. જો આપ જોયું છો પાછળના 2 કેમેરામાંથી ફોટા પાડેલા છે. તો ફોટા કેવા આવ્યા, કેમેરો કેવો લાગ્યો, લાઈક કરીને કોમેન્ટ કરીને બતાવી દેજો. અને હવે વાત કરી બેટરીની તો વાત કરી દીધી છે, બરોબર. બાકી એ પ્રોસેસ ને બધું બહુ મસ્ત મજાનું છે. તો ભાઈ ગેમિંગ માટે પણ બેસ્ટ મોબાઈલ છે. જેને ગેમિંગનો શોખ ધરાવતા હોય એ, પછી કેમેરાનો ફોટોશૂટ કરાવતા જે ધરાવતા હોય, જેને ફોટોશૂટ કરવાનો શોખ છે, જે વ્લોગ બનાવતા હોય, જે રીલ્સ બનાવતા હોય, જે વિડીયો બનાવતા હોય, એના માટે સ્પેશિયલ કેમેરાનો એકદમ પરફેક્ટ બેસ્ટ મોબાઈલ છે. અને આ જ મોબાઈલ છે ને ભાઈ, જે આપણે કેમેરો રિઝલ્ટ આપે ને એ જ રિઝલ્ટ આના કેમેરા આપે છે. મેં બધું ચેક કરી લીધું, જોઈ લીધું, બહુ મસ્ત મજાનું રિઝલ્ટ છે. એટલે જે વ્લોગર માટે અને રીલ્સ બનાવવા માટે અને ઘણી બધી આની કેમેરાની અંદર સિસ્ટમો આપેલી છે, ઘણા બધા મોડ આપેલા છે, ઘણા બધા પિક્ચર આપેલા છે. અને એ આપણે યુટ્યુબમાં સર્ચ કરીને પણ જોઈ લો. બહુ મસ્ત મજાનો મોબાઈલ છે. આ જ કિંમતની અંદર છે ને ભાઈ, બીજી કંપનીની અંદર તમે જાણો તો આ કિંમતની અંદર આ વસ્તુ જોવા નહીં મળે તમને, બજારની અંદર ક્યાંય ના મળે. કે બહુ 5500 વોટની બેટરી, 80 વોટનું ફૂલ ચાર્જર અને એમોલેડ ડિસ્પ્લે અને જાયસ કંપનીના ટેકનોલોજીના બનાવેલા કેમેરા 50 મેગાપિક્સલના 35,000 રૂપિયામાં આ વસ્તુ નહીં મળે. 5500 mAh ની બેટરી અને 80 વોટનું ચાર્જર ધરાવે. તો મિત્રો તમે જોઈ શકો છો કે રમેશભાઈ આહિર પપ્પાની લાડલી બ્લોગના હેન્ડર જેવો કેટલા હેપી છે વિવો V40 પરચેસ કરીને. તો તમે પણ પરચેસ કરો તમારા નજીકના સ્ટોરમાં જઈને. અને માહિતી વધારે જોતી હોય તો રમેશભાઈનો સંપર્ક કરો અને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો ભાઈ હું ઘણો સમય થયા વિચારતો હતો કે મોબાઈલ કયો લઉં. જો કે હું જાજો ટાઈમથી વિવોનો જ મોબાઈલ વાપરું છું અને મને બેસ્ટ વિવોનો જ લાગે છે. કારણ કે વિવોની છે ને જે મેન પોઈન્ટ પ્લસ પોઈન્ટ હોય છે બેટરી અને કેમેરો. એને બેટરી બેકઅપ એવડું બધું જોરદાર આવે કે વાત જવા દે. હું આખો દિવસ જેમાં વાપરું તો બેટરી ખૂટતી નથી. અને ફાઇનલી મેં આજે પણ વિવોનો V40 પસંદ કર્યો છે અને લઈ લીધો. અનબોક્સિંગ કરી લીધું. અનબોક્સિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો, લાઈક કરી નાખજો, નવા આવી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બીજું કે ભાઈ એવું મેં સ્પેશિયલ કેમેરા માટે જ, જો કે મારે તો કેમેરો અને બેટરી 2 વસ્તુ મહત્વની હોય, કેમેરા માટે જ મેં ચોઈસ કરો. ઘણી બધું છેલ્લા 2 દિવસ ત્યાં હું બધું છે ને યુટ્યુબની અંદર ને ગૂગલની અંદર સર્ચ મારતો હતો કે ભાઈ આ રેન્જની અંદર, આ બજેટની અંદર બેસ્ટ કેમેરા મોબાઈલ કયો આવે. તો ફાઇનલી મેં નક્કી કરી લીધું ભાઈ વિવોનો V40 છે ને એ આ રેન્જની અંદર સૌથી બેસ્ટ મોબાઈલ છે. અને મેં ફાઇનલી લઈ લીધો, અનબોક્સિંગ કરી લીધું. અને આપણા વિડીયોને અહીંયા આરામ દઈએ છીએ. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. જય મુરલીધર, જય મા મોગલ.